આ દુનિયાના જેટલા પણ ગ્રેટ વ્યક્તિ છે એ પેરેન્ટિંગનું જ ફળ છે. ઈશ્વરે આપેલા વરદાનની ઉપર શંકા એટલે સરખામણી. આ દુનિયામાં મુઠ્ઠી મગ સરખા ન હોય તો બે વ્યક્તિ કઈ રીતે સરખા હોય. એ સરખામણી છે ને એ દુનિયાનું સૌથી મોટું પોઈઝન છે. જ્યારે તમે કમ્પેરિઝન કરો છો ને, કમ્પેરિઝન કિલ કોન્ફિડન્સ. કમ્પેરિઝન એ કોન્ફિડન્ટને કિલ કરી દે છે, એ ક્લેરિટીને કિલ કરી દે છે, એ તમારી અંદર રહેલી સરસ મજાની ઇફેક્ટિવિટીને બી કિલ કરી દે છે. આ દુનિયામાં મુઠ્ઠી મગ સરખા ન હોય તો બે વ્યક્તિ કઈ રીતે સરખા હોય. ક્યારેય સરખા નથી હોવાના. એટલે સરખામણી ક્યારેય ના કરવી. ઈશ્વરે આપેલા વરદાનની ઉપર શંકા એટલે સરખામણી. તમારા ઘરે એક અસ્તિત્વ ભગવાને રમતું મૂક્યું છે કે જે આ દુનિયાનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ બનવાનું છે. તમે એ વ્યક્તિત્વને બીજા વ્યક્તિત્વની યારે કમ્પેર કરો છો, મતલબ તમને ભગવાનની ઉપર ડાઉટ છે, તમને ઈશ્વરની ઉપર શંકા છે. શંકા થાય એટલે સરખામણી આપોઆપ થાય. સરખામણી ક્યારેય કરવી જ ના જોઈએ. બધાનું અલગ અલગ અસ્તિત્વ છે. વી ઓલ આર ડિફરન્ટ બટ વી ઓલ આર યુનિક. આપણે બધા જ અલગ છીએ પણ આપણે બધા જ અનન્ય છીએ. અનન્ય. બંધ પડેલી ઘડિયાળે દિવસમાં જો 2 વાર સાચો ટાઈમ બતાવતી હોય તો આપણને તો ભગવાને કંઈક કરવા જ બનાવ્યા છે. અને યુનિવર્સિટીના ગેટ ઉપર બહુ મોટા અક્ષરે લખ્યું છે કે ભગવાન ક્યારે ગાર્બેજ બનાવે નહીં અને એણે મને બનાવ્યો છે, મતલબ મને વિશ્વાસ છે કે હું કચરો નથી, હું કંઈક તો કરીશ જ. અને એ જો અસ્તિત્વ માતા પિતા વાવે ને તો કમ્પેરિઝન બંધ થઈ જાય. મતલબ તું શ્રેષ્ઠ છે, તું કરી શકે તેમ છે, તારથી થઈ શકે તેમ છે, તું વિજેતા છે, દિવસ તારા માટે નવો છે અને તું ધારે એ તારથી થાય. તો કમ્પેરિઝન ક્યાં આવે છે? પણ આ બધા જ વાક્ય કેવા આવે? પેલો કરે છે તું કર, તારથી કેમ નો થાય જો પેલો કરે તો? કમ્પેરિઝન આવી જાય એટલે કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. અને પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ? પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ એ સવાલ કરતા તો એવો સવાલ હોવો જોઈએ, પેરેન્ટિંગ કઈ રીતે હોવું જોઈએ. કેવું હોવું જોઈએ ને એમાં પાછું કમ્પેરિઝન થઈ જશે. 100%. કઈ રીતે હોવું જોઈએ. યસ, હું ખાલી એટલું જ કહીશ કે આપણે નાના હતા ને ત્યારે આપણને શીખવતા કે ઈયળ હોય ને, ઈંડામાંથી ઈયળો બને અને ઈયળમાંથી પતંગિયું બને. તો પેરેન્ટિંગ એવું હોવું જોઈએ કે માતા પિતાને એ ઈંડામાં ઈયળ ન દેખાય પણ ઈંડામાં પતંગિયું દેખાવા લાગે. આજ સુધીમાં દુનિયામાં પણ જેટલા મહાન અસ્તિત્વ બન્યા છે તમે માનશો નહીં ભાઈજી, ઋત્વિકભાઈ, દુનિયાની કોઈ પણ અસ્તિત્વને ખીલવામાં દુનિયાનો સૌથી મોટો કોઈનો ફાળો હોય ને તો એ મા બાપનો છે. માતા અને પિતાના એ ડીએનએથી બનેલું એ સંતાન અને એનું જો પાલન પોષણ સરસ વ્યવસ્થિત થાય તો દુનિયાની કોઈ તાકાત એની સર્જનાત્મક શક્તિઓને રોકી ના શકે. આ દુનિયાના જેટલા પણ ગ્રેટ વ્યક્તિ છે એ પેરેન્ટિંગનું જ ફળ છે. ગાંધીજીથી શરૂ કરી અને તમે અત્યારે નરેન્દ્રભાઈ મોદીને લઈ લો, બધા જ પેરેન્ટિંગની ઇફેક્ટ છે. માતા પિતાનો ફાળો. પેરેન્ટિંગને ગુજરાતીમાં કહેવાય વાલીપણાના સિદ્ધાંતો. મતલબ વાલી હોવા માટેના સિદ્ધાંતો. તકલીફ શું છે ખબર? હવે તો બંધ થઈ ગઈ. 4th ગ્રેડની પરીક્ષા ચાલતી હતી અહીંયા ગુજરાતમાં કે તમારે કારકુન બનવું હોય ને, પ્યુન, તો તમારે પરીક્ષા આપવી પડે. અને પરીક્ષા આપ્યા પછી 6 મહિના ટ્રેનિંગ થાય. એમાં તમે પાસ થાવ તો તમે સરકારી પટ્ટાવાળા કહેવાઓ. સાલું આ દેશમાં પટ્ટાવાળા બનવા માટે 6 મહિનાની ટ્રેનિંગ છે પણ માતા પિતા બનવા માટે કોઈ ટ્રેનિંગ જ નથી. તકલીફ ઈ છે. કોઈ પણ પ્રકારના કોર્સ વગર માતા પિતા બની જવાય છે. એટલે જો માતા પિતા શીખે ને માતા પિતાનો રોલ શું હોય તો માનું માતૃત્વ આવે, પિતાનું પિતૃત્વ આવે તો બાળકનું અસ્તિત્વ આવે. અત્યારના સમયમાં ખાસ કરીને વાત કરું, આપણે પેરેન્ટિંગ ઉપર વાત કરી કે સાસુ વહુના ઝઘડાઓ, ઘરમાં પરિવારમાં અલગ અલગ પ્રકારના ઝઘડાઓ થતા હોય છે. મતલબ ક્યાંક ને ક્યાંક મતલબ એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગનો ભાગ હોય છે કે શું હોય છે ઝઘડા વધવા પાછળનું કારણ? મેં છે ને બહુ બધી વસ્તુઓ પર આની પર કામ કર્યું છે. લગભગ ગુજરાતના 25 લાખ કરતાં વધારે વાલીઓને મળવાનો મોકો ભગવાને મને આપ્યો. 450 શાળાઓમાં હું ગયો છું અને બાળકોના માતા પિતા હારે વાત કરી છે. હું જ્યારે વાત કરું છું ત્યારે હું ફેક્ટ ઉપર જ વાત કરું છું. એમને ખોટું લાગે તો બી મને ચિંતા નથી. એ પ્રોગ્રામ એવો હોય પેરેન્ટિંગનો કે જેમાં બાળકો એલાઉડ ના હોય. કેમ કે બાળક સામે, હા, ઓનલી માતા પિતા, બાળકો એલાઉડ હોય જ નહીં. કેમ કે બાળકોની સામે માતા પિતાની ભૂલો ના બતાવાય. 100%. તો એ ભૂલોની અંદર તમે જે ઝઘડાઓ કહો છો ને, જેટલા ઝઘડા માતા પિતાના ઝઘડાઓ છે ને એટલા જ ઝઘડાઓ બાળકો જોવે છે અને એ ઝઘડા જોઈને બાળકો પણ ઝઘડાઓ શીખે છે. હવે ઝઘડાનો સ્વભાવ છે, ઝઘડાનો મતલબ એવો જ્યારે નથી હોતો કે મારે કંઈક સાબિત કરી દેવું છે. ઝઘડાનો સ્વભાવ એવો હોય છે કે સંતોષ નથી મળતો. હું સાચો છું ને તું ખોટો છો, એ જ ગેમ ચાલે છે. તમે કીધું ને સાસુ વહુના ઝઘડા, તો તમે જોજો સાસુ વહુના ઝઘડામાં શું મેટર હશે? સાસુ એમ કહેતા હશે કે હું સાચી અને વહુ એમ કહેતા હશે કે હું સાચી. તો આ છે ને વુ ઇઝ રાઇટની ગેમ છે કે તું સાચી હું સાચી, તું સાચી હું સાચી. પણ ગેમ ખાલી અન્ડરસ્ટેન્ડિંગમાં મૂકો એટલે સમજણ એવું કહે છે કે વુ ઇઝ રાઇટની ગેમમાંથી બહાર આવી જાઓ. અન્ડરસ્ટેન્ડિંગ એવું કહે છે વુ ઇઝ રાઇટની ગેમમાંથી બહાર આવી જાઓ. વોટ ઇઝ રાઇટની ગેમ રમો. શું સાચું ને શું ખોટું. તકલીફ પૂરી થઈ જશે.